Hello everyone, today we are going to solve chapter number 4 of class 8th English grammar, the present continuous tense. Present continuous tense એટલે ચાલુ વર્તમાન કાળ. ઓકે, ચાલુ વર્તમાન કાળમાં જે ક્રિયાઓ ટેમ્પરરી થતી હોય એ ક્રિયાઓ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એની સેન્ટેન્સ ફોર્મેટ છે કરતા એટલે કે સબ્જેક્ટ, પછી એમ ઇઝ આર, પછી વર્બનું આઈએનજી વાળું રૂપ, પછી આવશે અધર વર્ડ્સ or object and other words. ઓકે, અહીંયા લખીશું આપણે ઓબ્જેક્ટ અને એના પછી આવશે અધર વર્ડ્સ. ઓકે, અધર વર્ડ્સ માટે લખાશે OW. ઓકે, જોઈએ અને એક્સરસાઇઝ સોલ્વ કરી એટલે આઈડિયા આવી જશે. અહીંયા સહાયકારક ક્રિયાપદ ઇઝ એમ આર સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાય છે. જેમ કે લલિત છે તો લલિત સિંગ્યુલર છે, થર્ડ પર્સન છે તો એની માટે આવશે ઇઝ, અને કૌંસમાં આપણને બ્રેકેટમાં આપ્યું છે વેઇટ તો વેઇટનું થઈ જશે વેઇટિંગ. ઓકે, એ જ રીતે આઈ આપ્યું છે તો આઈ સાથે સહાયકારક ક્રિયાપદ લાગશે એમ, અને બ્રેકેટમાં આપણને રાઇટ આપ્યું છે તો રાઇટનું થઈ જશે રાઇટિંગ. ઓકે, એ જ રીતે કિરણ છે, કિરણ સાથે લાગશે ઇઝ, અને બ્રેકેટમાં આપણને લર્ન આપ્યું છે તો લર્નનું થશે લર્નિંગ. ઓકે, એઝ ઇટ ઇઝ ધે સાથે સહાયકારક ક્રિયાપદ લાગશે આર, અને સીટ આપ્યું છે તો સીટનું આઈએનજી વાળું રૂપ થશે સિટિંગ. ઓકે, એ જ રીતે અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં શું કરીશું કે જે સબ્જેક્ટ છે કરતા છે આપણે એની આગળ મૂકીશું સહાયકારક ક્રિયાપદ. એટલે કે ઉમંગ છે, હવે ઉમંગ હી છે, હીની આગળ આપણે શું મૂકીએ ઓલવેઝ ઇઝ મૂકીએ, પણ અહીંયા શું થઈ જશે ફર્સ્ટ લેટર કેપિટલ આવશે. ઓકે, અને કમ છે તો કમનું આઈએનજી વાળું રૂપ થશે કમિંગ. એઝ ઇટ ઇઝ 6 નંબરમાં જો વીનું શું થશે, વીની આગળ લાગશે આર, અને રનનું થઈ જશે રનિંગ. એઝ ઇટ ઇઝ પિયુષ ઇઝ, ક્લેપનું થઈ જશે ક્લેપિંગ. દિનેશ એન્ડ મનીષ બોથ આર ડાન્સિંગ. ઓકે, ડાન્સનું થઈ જશે ડાન્સિંગ, અને દિનેશ એન્ડ મનીષ બંને પ્લુરલ સબ્જેક્ટ છે તો પ્લુરલ સબ્જેક્ટ માટે મુકાશે આર. પછી ધ મંકી છે, મંકી સિંગ્યુલર સબ્જેક્ટ છે તો એની માટે મુકાશે ઇઝ, અને ઈટનું થઈ જશે ઇટિંગ. ઓકે, એઝ ઇટ ઇઝ યુ સાથે આવશે આર, અને બેકનું થઈ જશે બેકિંગ. ઓકે, અહીંયા આપણને સેકન્ડ નંબરની એક્સરસાઇઝમાં કહ્યું છે કૌંસમાં આપેલા શબ્દો વડે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. કૌંસમાં આપણને વુ, વેર, વોટ આ બધા જે શબ્દો આપ્યા છે WH વર્ડ્સ, એના ઉપયોગ કરીને આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે. અહીંયા ફર્સ્ટમાં આપણને કહ્યું છે અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ ધ સોંગ, અને બ્રેકેટમાં આપ્યું છે હુ. અહીંયા શું થશે, હુ ઇઝ સિંગિંગ અ સોંગ. જ્યારે હુથી પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે અહીંયા સબ્જેક્ટ આપણને અંકિત એન્ડ પૂજા પ્લુરલ આપ્યો છે તો અહીંયા ઇઝની જગ્યાએ આપણે આર પણ મૂકી શકીએ છીએ. અધરવાઇઝ જ્યારે પ્રશ્ન લખતા હોઈએ કે હુ ઇઝ સિંગિંગ અ સોંગ તો આપણને ખબર ના બી હોય કે સામે આન્સર સિંગ્યુલર છે કે પ્લુરલ છે, તો તે કન્ડિશનોમાં આપણે શું મૂકી શકીશું, ઇઝનો ઉપયોગ પણ કરી શકાય. ઓકે, અને અહીંયા આરનો ઉપયોગ પણ થઈ શકશે. બોથ આર વેલિડ આન્સર. ઓકે, સેમ છે ગીતા ઇઝ રાઇટિંગ અ પોએમ. ઓકે, બ્રેકેટમાં આપ્યું છે આપણને વોટ, તો શું મૂકીશું, આ પોએમ નીકળી જશે વોટ મૂકીશું એટલે, તો વોટ ઇઝ ગીતા રાઇટિંગ. એના પછી આવશે મોના ઇઝ ડ્રોઈંગ અ રંગોલી. તો મોના નામ છે, અહીંયા સબ્જેક્ટ છે તો સબ્જેક્ટની જગ્યાએ આપણે હુ મૂકી દઈશું તો આન્સર આપણો બનશે હુ ઇઝ ડ્રોઈંગ અ રંગોલી. એઝ ઇટ ઇઝ વી આર વોકિંગ ઇન ધ ગાર્ડન. તો વેર થી વાક્ય બનાવવાનું છે, વેર એટલે ક્યાં પ્લેસ ડિસ્ક્રાઇબ કરે છે, તો ગાર્ડન અહીંયા રિમૂવ થઈ જશે અને ગાર્ડનની જગ્યાએ શું મૂકીશું આપણે, વેર આર વી વોકિંગ. ઓકે, અને પાછળ આવશે ક્વેશ્ચન માર્ક. એઝ ઇટ ઇઝ 5th નંબરનો ક્વેશ્ચન આપણને આપ્યો છે ધ ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ 3 o'clock, અને પાછળ આપ્યું છે વેન વડે સેન્ટેન્સ બનાવવાનું કહ્યું છે. વેન એટલે ક્યારે. હવે અહીંયા સીધી વસ્તુ છે, વેન સમય ડિસ્ક્રાઇબ કરે છે, ટાઈમ અહીંયા 3 o'clock છે તો એ નીકળી જશે અને સેન્ટેન્સ શું બનશે, વેન આર. હવે ધે કોની માટે વાપર્યું છે, ધ ચિલ્ડ્રન માટે. ઓકે, ધ ચિલ્ડ્રન બહુ વચન છે એટલા માટે અહીંયા ધે લખ્યું છે. તો વેન આર ધે ગોઈંગ હોમ, તેઓ ક્યારે ઘરે જશે એવું પૂછ્યું છે અહીંયા. મધર ઇઝ બાઇંગ ધ પિંક સાડી. ઓકે, વિચથી સેન્ટેન્સ બનાવવાનું છે તો અહીંયા શું પૂછીશું આપણે, વિચ સાડી ઇઝ મધર બાઇંગ. ઓકે, તો આન્સરમાં થઈ જશે પિંક સાડી.
they are planting 10 trees. ઓકે, તો હાઉ મેનીથી સેન્ટેન્સ બનાવીશું તો અહીંયા 10 રિમૂવ થઈ જશે અને બનશે હાઉ મેની ટ્રીઝ આર ધે પ્લાન્ટિંગ. ઓકે, અને પાછળ ક્વેશ્ચન માર્ક. જોઈએ છે ક્વેશ્ચન નંબર 8. ધ ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેક બોર્ડ. તો વેરથી સેન્ટેન્સ બનાવવાનું છે આપણે. તો શું બનશે સેન્ટેન્સ? વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ. ઓકે, ધ પોસ્ટમેન ઇઝ બ્રિંગિંગ લેટર્સ. સો અહીંયા શું બનશે? વોટ ઇઝ ધ પોસ્ટમેન બ્રિંગિંગ? પોસ્ટમેન શું લાવી રહ્યો છે? ઓકે, પછી છે અંકિત એન્ડ મનન આર સ્ટેઇંગ ઇન અ હોસ્ટેલ. તો વેર એટલે કે જગ્યા ડિસ્ક્રાઇબ કરવાની છે. અહીંયા હોસ્ટેલ શું છે? જગ્યા. તો આપણે શું બનાવીશું? વેર આર ધે સ્ટેઇંગ. અહીંયા સ્ટડિંગ લખ્યું છે બટ આવશે સ્ટેઇંગ. ઓકે, આ લખી દેજો, અહીંયા ભૂલથી લખાયેલું છે. અંકિત એન્ડ મનન ની જગ્યાએ શું વાપરીશું આપણે? ધે. ઓકે, ચલો અહીંયા કરેક્શન કરી જ દઈએ છીએ. ધે સ્ટેઇંગની જગ્યાએ આવી જશે અહીંયા સ્ટડિંગ. ઓકે, સોરી, સ્ટડિંગની જગ્યાએ આવી જશે સ્ટેઇંગ. ઓકે, જોઈએ છીએ નેક્સ્ટ. અહીંયા WH ક્વેશ્ચન્સ આપ્યા છે આપણને. મધર ઇઝ અરેન્જિંગ ધ ડિશિસ ઓન ધ ટેબલ. હવે ધ ડિશિસ છે તો ધ ડિશિસ માટે વપરાશે વોટ. તો શું બનશે? વોટ ઇઝ મધર અરેન્જિંગ ઓન ધ ટેબલ. અને બીજું છે ઓન ધ ટેબલ. તો ઓન ધ ટેબલ માટે બનશે સેન્ટેન્સ વેરથી કે ભાઈ મધર ડિશિસ ક્યાં અરેન્જ કરી રહી છે? તો વેર ઇઝ મધર અરેન્જિંગ ધ ડિશિસ. ઓકે, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. એઝ ઇટ ઇઝ સેકન્ડ છે નીતિન એન્ડ અમિત આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. હવે નીતિન એન્ડ અમિત છે તો આ બંને માટે શું બનશે? હુ ઇઝ કાં તો હુ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. અહીંયા જ્યારે પ્રશ્ન પૂછતા હોય ને આપણને ખબર ના હોય કે ભાઈ આન્સર આપણો પ્લુરલ છે તો ત્યારે શું બનશે? હુ ઇઝથી બનશે. અને જો આપણને ખબર હોય આન્સર કે નીતિન અને અમિત બંનેની વાત થઈ રહી છે તો હુ આરથી તમે બનાવી શકશો. હુ આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. ઓકે, પછી છે ઇન ધ ગાર્ડન એટલે કે જગ્યા ડિસ્ક્રાઇબ કરવાની છે તો આપણે વેરનો ઉપયોગ કરીશું. વેર આર. હવે નીતિન અને અમિત માટે શું થઈ જશે? અહીંયા ધેનો ઉપયોગ થશે. વેર આર ધે પ્લેઇંગ. ઓકે, પછી છે સ્વપ્નિલ ઇઝ બાઇંગ ટોયઝ. તો ટોયઝ એટલે વસ્તુ છે, વસ્તુ માટે વપરાશે વોટ. તો વોટ ઇઝ સ્વપ્નિલ બાઇંગ એવો પ્રશ્ન થઈ જશે. ધ મિલ્કમેન ઇઝ બ્રિંગિંગ અ મિલ્ક. તો મિલ્કમેન માટે થશે હુ. હુ ઇઝ બ્રિંગિંગ અ મિલ્ક. અને મિલ્ક માટે થશે વોટ. વોટ ઇઝ ધ મિલ્કમેન બ્રિંગિંગ. ઓકે, મિસ્ટર દવે ઇઝ ડ્રાઇવિંગ અ કાર. મિસ્ટર દવે માટે થશે હુથી સેન્ટેન્સ બનશે હુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર. એન્ડ કાર માટે થશે વોટ. તો વોટ ઇઝ મિસ્ટર દવે ડ્રાઇવિંગ. ઓકે, પછી છે ધ બોયઝ આર સિટિંગ ઓન ધ ટ્રી. તો ઓન ધ ટ્રી જગ્યા છે તો જગ્યા માટે શેનાથી બનશે? વેર આર ધ બોયઝ સિટિંગ. ઓકે, એના પછી છે અપર્ણા ઇઝ સિંગિંગ અ સોંગ. તો અહીંયા શું થશે? વોટ ઇઝ અપર્ણા સિંગિંગ. આ પણ મૂકી શકાશે કે અપર્ણા શું ગાઈ રહી છે. અને જો એ બી ના દર્શાવો હોય તો શું દર્શાવી શકાશે? વોટ ઇઝ અપર્ણા ડુઈંગ, કે અપર્ણા શું કરી રહી છે. તો એનો આન્સર બનશે અપર્ણા ઇઝ સિંગિંગ અ સોંગ. અપર્ણા ગીતો ગાઈ રહી છે. ઓકે, પછી ચેતન એન્ડ પલક આર ડેકોરેટિંગ ધ રૂમ. તો ચેતન એન્ડ પલક માટે શું થઈ જશે? હુ આર ડેકોરેટિંગ ધ રૂમ. અને આપણને જો ખબર ના હોય કે અહીંયા પ્લુરલ છે, ધે છે, તો એની જગ્યાએ આપણે શું મૂકી શકીશું? ઇઝ પણ મૂકી શકીશું. ઓકે, હુ ઇઝ ડેકોરેટિંગ ધ રૂમ એ રીતે પણ લખી શકીશું. અને બીજો છે ધ રૂમ માટે શું બનશે? જગ્યા છે. વોટ આર ધે ડેકોરેટિંગ. મતલબ તેઓ શું ડેકોરેટ કરી રહ્યા છે. ઓકે, મધર ઇઝ બેકિંગ અ કેક. તો મધર, વોટ ઇઝ મધર બેકિંગ એવો પ્રશ્ન બનશે અહીંયા કે મધર શું બેક કરી રહ્યા છે. ઓકે, ધ ટીચર ઇઝ ટીચિંગ અ પોએમ. તો અ પોએમ માટે શું બનશે? વોટ ઇઝ ધ ટીચર ટીચિંગ. શિક્ષક શું ભણાવી રહ્યા છે. ઓકે,